અષાઢી બીજ છે એ આપણે કચ્છી નવું વર્ષ તરીકે ઉજવીએ છીએ. જેટલો માહોલ આપણે હિન્દુ પર્વનો દિવાળીનું નવું વર્ષ તરીકે ઉજવવાનું હોય છે, એટલું જ ઉત્સાહ અને ઉમંગ આપણે આ અષાઢી બીજના દિવસે નવું વર્ષ ઉજવવાની એક વર્ષોથી પરંપરા છે. અષાઢી બીજની આ પરંપરા વર્ષોથી, જ્યારે આપણું ભારત સ્વતંત્ર નહોતું થયું ત્યાર પહેલાથી પણ, જ્યારે આ કચ્છ સી સ્ટેટ વખતમાં કચ્છના મહારાવ અને અહીંના જે કંઈ રાજા હતા એ મહારાવશ્રીના વખતથી આ પરંપરા અષાઢી બીજની ઉજવવાની ચાલી આવે છે. એટલે એ ઉજવવાનું કારણ એ છે અષાઢી બીજનું, એની પાછળ કે ભાઈ કચ્છી નયે વર્ષથી મળે કે શુભકામના એડો શબ્દ પા કચ્છી માળુઓ કો રામ રામ ઈ ચેજો ઇનમેं ખાસ શબ્દ વપરાય છે. આ કચ્છી અષાઢી બીજ જે કંઈ છે એ કચ્છીઓમાં એક નવો ઉમંગ, ઉત્સાહ માત્ર કચ્છમાં વસતા લોકો જ નહીં, પણ વિદેશમાં લોકો વસતા હોય એ પણ દરેક જગ્યાએ, એ કોઈ પણ આફ્રિકા હોય, યુકે હોય, અમેરિકા હોય, તો પણ એમને એક આ કચ્છી અષાઢી વર્ષની પરંપરા ઉજવવાનો એક નવો ઉત્સાહ અને ઉમંગ હોય છે. અને સામાન્ય રીતે જ્યારે આ કચ્છી અષાઢી વર્ષ આવે અને કચ્છમાં જો એ વરસાદ વરસે, જેને કચ્છી ભાષામાં મી જોવા જાય, એટલે એ વરસાદ જ્યારે વરસે અને એ એના સકન તરીકે ગણાય અને કચ્છનું વર્ષ ખૂબ જ સારું જશે અને એનો વર્તારો સારો ગણાય, ખેડૂતોમાં પણ અનેક હર્ષની લાગણી હોય, સાથે સાથે આવનારા વર્ષમાં વેપાર ધંધા આ બધું પણ કચ્છને ખૂબ જ સુકનવંતું અને લાભદાયી બને, એ પ્રકારનો આ કચ્છી નવા વર્ષનો આજરોજ આપણે ઉત્સવ મનાવતા હોઈએ છીએ. અને જ્યારે આવો વરસાદ ને બધું વરસે અને અષાઢી બીજમાં કચ્છ જ્યારે પાણી, ખેતી અને બધું ભીંજાય, ત્યારે ઘરે ઘરે આપણે લાપસી જા આંધણ કરો એવું સકન તરીકે દરેક કચ્છી પ્રજાજનો પણ કરતા હોય. અને વિદેશમાં લોકો વસતા લોકો પણ જ્યારે કચ્છમાં જ્યારે આ મે વર્ષે અષાઢી બીજના, તો ત્યારે પણ એ લોકો વિદેશના વસતા લોકો કચ્છીઓ પણ લાપસીના સકન તરીકે આંધણ મૂકતા હોય છે. અને આ પ્રકારનો તહેવાર ઉજવવાની આપણી વર્ષોથી પરંપરા જે હાલી આવે છે એને કચ્છીઓ એક મોટા ઉમંગ ઉત્સાહથી મનાવતા હોય છે. અને આ કચ્છી નવા વર્ષને જ્યારે આપણા મુખ્યમંત્રી તરીકે અત્યારના તત્કાલીન વડાપ્રધાન પણ મુખ્યમંત્રી જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી હતા અને અત્યારે જ્યારે વડાપ્રધાન તરીકે છે, ત્યારે પણ એ કચ્છી નવા વર્ષને ખાસ શુભેચ્છા પણ પાઠવતા હોય છે. અને આવનારું કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી ખૂબ જ સારી રીતે તમામ પ્રજાજનો માટે, ખેડૂત વર્ગ માટે, વેપારી વર્ગ માટે, તમામ લોકોને સારું નીવડે એવું શુભકામના બધા તરફથી પાઠવવામાં આવતી હોય છે. હું પણ આજે આ અષાઢી બીજ નિમિત્તે કચ્છીજનોને ખૂબ જ ભાવ ભેણો કે નયે વર્ષની શુભકામના અને રામ રામ પાઠવું છું. આજે કચ્છી નવું વર્ષ છે તે અષાઢી બીજના જ દિવસે શું કામ આપણે કચ્છનું નવું વર્ષ જાણવામાં આવે છે, તે વિશે શું કહેશો? આપે કીધું એ પ્રમાણે જેમ સાતમ આઠમ હોય, શ્રાવણ મહિનો હોય, દિવાળી પર્વ હોય, બાકીના મકર સંક્રાંતિ વગેરે હિન્દુ પર્વ હોય, પણ આ જે પરંપરા છે એ રાજાશાહીના વખતમાં જ, કારણ કે અષાઢી બીજ એટલે એ પ્રકારે એ લોકોએ ઉજવવાનું નક્કી કરેલું હતું પરંપરા તરીકે કે જ્યારે ઉનાળો પૂરો ન થાય, ઋતુ પ્રમાણેનું ચક્ર જ્યારે ચાલતું હોય છે, ત્યારે ચોમાસું બેસે અને ચોમાસાની જ્યારે શરૂઆત થાય અને અષાઢ મહિનો આવે અને મેઘ ગર્જના થતી હોય, એટલે બીજ એ રીતે પસંદ કરેલી છે કે જે અષાઢી બીજ છે એ વાર્ષિક
એક મહત્વતા તરીકે, એક પરંપરા તરીકે અને માનવના વખતથી આને એક અષાઢી બીજ, એ આંજી બીજ ઈ તરીકે ઉજવવાનો વર્ષોથી ચાલી આવતી પરંપરા.